આજે આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને ગ્રહોના રાજકુમાર એવા બુધ ગ્રહની. દર્શક મિત્રો, બુધ ગ્રહ એવું કહેવાય છે કે બુધ આપણા જીવનની અંદર વાણીનો કારક ગ્રહ છે. બુધ આપણા જીવનની અંદર 70% બોડીનું સંચાલન બુધ ગ્રહથી થાય છે. દર્શક મિત્રો, ખાસ કરીને આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં સારો લાભ મેળવવા માટે બુધ ગ્રહ મજબૂત હોવો બહુ જ જરૂરી છે. જ્યારે કોઈ વ્યક્તિનો બુધ ગ્રહ મજબૂત નથી હોતો ત્યારે આવા વ્યક્તિના જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થાય છે. ત્યારે આવા વ્યક્તિઓના જીવનની અંદર તકલીફોનો દોર પણ વધી શકે છે. દર્શક મિત્રો, આપણે વાત કરવાની છે કે બુધ કઈ કઈ બાબતોનો પેલમવેલા કારક છે. તો દર્શક મિત્રો, ખાસ કરીને આપણા જીવનની અંદર બુદ્ધિ અને યાદશક્તિનો કારક ગ્રહ બુધ છે. જેની બુદ્ધિ સારી હશે, જેની યાદશક્તિ સારી હશે, આવા વ્યક્તિઓના જીવનની અંદર બુધ ગ્રહ બહુ જ કારક ગ્રહ માનવામાં આવે છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે ઘણા નેતાઓ, ઘણા બિઝનેસમેન, ઘણા વ્યક્તિઓ એ પોતે 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ પછી પણ જ્યારે આપણે એને મળીએ છીએ ત્યારે એમ કે છે, ઓહો, તમે તો મને ત્યાં મળ્યા હતા, હો, કેમ છો રમેશભાઈ? આ વસ્તુ એટલે એના ઉપરથી ખબર પડી જાય કે આ વ્યક્તિનો બુદ્ધ બહુ સારો છે, કારણ કે એની યાદશક્તિ બહુ જ સારી છે. જેની યાદશક્તિ સારી હોય, જેની બુદ્ધિ સારી હોય, જેની બોલવાની કળા સારી હોય, લોકો એની બોલવાની કળાથી પ્રભાવિત થઈ જતા હોય તો સમજી લેવાનું કે આ વ્યક્તિનો બુદ્ધ સારો છે. બિઝનેસનો કારક બુદ્ધ છે, ધંધાનો કારક બુદ્ધ છે, ને એટલા માટે જે વ્યક્તિ વ્યાપારની અંદર પોતાના જીવનમાં સારી સફળતા પોતાની વાણી દ્વારા મેળવી શકે છે, હિસાબ કિતાબ દ્વારા મેળવી શકે છે, તો સમજી લેવાનું આવા વ્યક્તિનો બુદ્ધ સારો છે. તમારે સીએ બનવું છે તો તમારો બુદ્ધ સારો જોઈએ, તમારે બેન્કિંગ ક્ષેત્રમાં જવું છે તો તમારો બુદ્ધ સારો જોઈએ. જે વ્યક્તિને વાણીને લગતા કામકાજની અંદર આગળ વધવું હોય, આવા વ્યક્તિઓનો બુદ્ધ બહુ જ સારો હોવો જોઈએ. એટલે હિસાબ કિતાબનો કારક ગ્રહ પણ બુદ્ધ છે. એકાઉન્ટન્ટ જે વ્યક્તિ હોય, આવા વ્યક્તિઓનો કારક ગ્રહ પણ બુદ્ધ છે. દર્શક મિત્રો, એવું કહેવાય શિક્ષણ જગતનો કારક પણ ગ્રહ બુદ્ધ ગણવામાં આવે છે. ગુરુ જ્ઞાનનો કારક છે, પણ બુદ્ધ બુદ્ધિનો કારક છે. અને દર્શક મિત્રો, કોમ્પ્યુટરની અંદર આઈટી સેક્ટર કહેવાય, ટેકનોલોજી કહેવાય, આ બધાનો કારક ગ્રહ બુદ્ધ છે. લેખનનો કારક એટલે કે કોઈ લેખક હશે તો એનો બુદ્ધ સારો હશે તો પોતે સારો લેખક હશે. કોઈ પત્રકાર હશે તો એ પત્રકાર સારા પત્રકાર હશે તો એનો બુદ્ધ સારો હશે. મીડિયા ક્ષેત્ર સાથે તમે જોડાયેલા છો, તમે સારા એન્કર છો તો એન્કરિંગની અંદર પણ તમારી વાણીથી લોકો પ્રભાવિત થાય છે, તો સમજી લેવાનું તમારો બુદ્ધ સારો છે તો તમે મીડિયા ક્ષેત્રની અંદર આગળ વધી શકો છો, ને એના લીધે તમારા જીવનની અંદર તમને સારો લાભ મળી શકે છે. મિત્રતાનો કારક ગ્રહ બુદ્ધ છે. જેના મિત્રો વધારે હોય સમજી લેવાનું કે આનો બુદ્ધ સારો છે. સંચાર શક્તિનો કારક ગ્રહ બુદ્ધ છે. આપણી ચામડીનો કારક ગ્રહ બુદ્ધ છે, ને આપણી નર્વસ સિસ્ટમનો કારક ગ્રહ પણ બુદ્ધ છે. દર્શક મિત્રો, આ જ બુદ્ધ મહારાજ વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. મિથુન અને કન્યા રાશિનો સ્વામી અને કન્યા રાશિની અંદર ઉચ્ચના બનતા અને મીન રાશિની અંદર નીચસ્થ બનતા એવા બુદ્ધ મહારાજ જે ગ્રહોના રાજકુમાર તરીકે ઓળખવામાં આવે છે. દર્શક મિત્રો, જે વ્યક્તિનો બુદ્ધ મજબૂત હોય, આવા વ્યક્તિની તેજસ્વી બુદ્ધિ હોય. જે વ્યક્તિનો બુદ્ધ મજબૂત હોય, આવા વ્યક્તિઓ સારા વેપારી પણ હોય. જે વ્યક્તિનો બુદ્ધ મજબૂત હોય, આવા વ્યક્તિઓ ઝડપી નિર્ણય લેવાની ક્ષમતા એનામાં હોય છે, અને પોતે ઝડપથી પોતે નિર્ણય લઈ શકતા હોય છે. જેનો બુદ્ધ સારો છે, આવા વ્યક્તિની વાણી મીઠી છે, આવા વ્યક્તિમાં નમ્રતા સારી છે, આવા વ્યક્તિઓ પૈસાનું સારું મેનેજમેન્ટ કરી શકે છે, આવા વ્યક્તિઓ નવી વસ્તુઓ ઝડપથી શીખી શકે છે અને એને પોતાના જીવનની અંદર એપ્લાય કરી શકે છે. જે વ્યક્તિનો બુદ્ધ સારો હોય, આવા વ્યક્તિઓ કોમ્પ્યુટર, શેર બજાર, માર્કેટિંગ અને બિઝનેસને લગતા કામકાજની અંદર પોતે સારી સફળતા મેળવી શકે છે. હવે દર્શક મિત્રો, બુધ ગ્રહ જ્યારે નબળો હોય ત્યારે આપણા જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓનું સર્જન કરતો હોય છે. દર્શક મિત્રો, વધારે પડતા જેને વિચાર આવે સમજી લેવાનો એનો બુધ ખરાબ છે. જે વ્યક્તિ નિર્ણય લેવાની અંદર જેને મુશ્કેલી થતી હોય સમજી લેવાનો એનો બુધ ખરાબ છે. જેને એલર્જીની સમસ્યા છે સમજી લેવાનો એનો બુધ ખરાબ છે. જેને ચામડીની સમસ્યા હોય સમજી લેવાનો એનો બુધ ખરાબ છે. જેની યાદશક્તિ નબળી હોય સમજી લેવાનો એનો બુધ ખરાબ છે. જેની એકાગ્રતા ઓછી છે, એક જગ્યાએ ટકી નથી બેહી શકતા, તો સમજી લેવાનું કે આવા વ્યક્તિનો બુદ્ધ નબળો છે. જેને ગૂંચવણ વારંવાર ઉત્પન્ન થાય છે, આવા વ્યક્તિઓનો બુદ્ધ પણ ક્યાંક ને ક્યાંક નબળો હોય છે. જેને બોલવાની અંદર હકલાહટને લગતી સમસ્યાઓનું સર્જન થાય, અચકાતા બોલાય, તો સમજી લેવાનું કે આવા વ્યક્તિનો બુદ્ધ નબળો છે. એને એવું કહેવાય કે હિસાબમાં જે વ્યક્તિ વધારે પડતી ભૂલો કરે છે તો પણ એનો બુદ્ધ નબળો છે. દસ્તાવેજમાં પણ ભૂલ કરે, જમીનને લગતા કામકાજમાં પણ ભૂલ કરે, તો સમજવાનું બુદ્ધ આનો નબળો છે. છેતરપિંડીનો ભોગ
વારંવાર બને તો સમજી લેવાનું કે આવા વ્યક્તિનો બુધ ગ્રહ નબળો છે, અને ખાસ કોઈના સોદા છેલ્લી ઘડીએ આવીને અટકી જાય તો સમજી લેવાનું કે આનો બુધ નબળો છે. એના લીધે એન્ડ મુમેન્ટ ઉપર એના કામ અટકી જાય છે, એના સોદા અટકી જાય છે, એટલા માટે બુધ એનો નબળો છે. ભણવાની દ્રષ્ટિએ દર્શક મિત્રો વાત કરવામાં આવે તો જેનું ભણવામાં મન નથી લાગતું તો સમજવાનું આવા બાળકનો બુધ નબળો છે. જે વ્યક્તિ પરીક્ષાની અંદર એવું કહી શકાય કે ભૂલી જાય છે, બધું આવડતું હોય ઘરે અને એક્ઝામ લખવા માટે જાય ત્યારે એકદમ કોરી પાટી થઈ જાય, એટલે સમજી લેવાનું કે આવા વ્યક્તિનો બુધ નબળો છે. જે મહેનત કરતા ઓછું પરિણામ મળે છે તો સમજવાનું કે આવા વ્યક્તિનો બુધ પણ નબળો છે. દર્શક મિત્રો, તમે તમારી હેલ્થ ઉપર પણ જાણી શકો છો કે તમારો બુધ કઈ રીતે નબળો છે. દર્શક મિત્રો, જે વ્યક્તિને ચામડીના રોગો થતા હોય તો સમજવાનું બુધ નબળો છે. એલર્જીને લગતી સમસ્યા ઉત્પન્ન થતી હોય તો સમજી લેવાનું બુધ મહારાજ નબળા છે. નર્વસ સિસ્ટમને લગતી સમસ્યાઓ હોય તો સમજી લેવાનું બુધ મહારાજ નબળા છે. જે વ્યક્તિના હાથ કાપવા લાગે તો સમજી લેવાનું બુધ નબળો છે. જે વ્યક્તિને બોલવાની તકલીફ હોય, પાચન તંત્રને લગતી સમસ્યા હોય, જમે છે પણ પચતું નથી તો સમજી લેવાનું કે આવા વ્યક્તિનો બુધ નબળો છે. એના લીધે ક્યાંક ને ક્યાંક એના જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થાય છે. બુધ ક્યારે નબળો થાય? જ્યારે બુધ સૂર્યની સાથે અંશાત્મક રીતે જોડાય, એટલે કે અસ્તનો બુધ થાય ત્યારે બુધ નબળો થાય. મીન રાશિની અંદર બુધ મહારાજ નીચસ્થ છે, મીન રાશિની અંદર બુધ મહારાજ આવે તો બુધ મહારાજ નબળા થાય. પાપ ગ્રહોથી દ્રષ્ટ હોય, શનિથી દ્રષ્ટ હોય, રાહુથી દ્રષ્ટ હોય, આવી રીતે પાપ ગ્રહોથી જ્યારે દ્રષ્ટ હોય અથવા પાપ ગ્રહોની સાથે આ બુધ મહારાજ બિરાજમાન હોય તો સમજી લેવાનું કે બુધ નબળો છે. અમુક ભાવોની અંદર આવી જાય, છઠ્ઠા આઠમા સ્થાનની અંદર આવે તો સમજી લેવાનું કે બુધ મહારાજ પોતે નબળા છે. આ જે વ્યક્તિ એવું કહેવાય કે પોતાની બેન, પોતાના ફૈબા, પોતાની દીકરી એનું અપમાન કરે છે, એને સારી રીતે નથી સાચવતા, પોતાના મામા પક્ષ સાથેના સંબંધો સારી રીતે નથી સાચવી શકતા તો સમજી લેવાનું કે આવા વ્યક્તિનો બુધ નબળો છે. જેનો બુધ નબળો હશે આવા વ્યક્તિની બેનને સમસ્યા હશે, જેનો બુધ નબળો હશે આવા વ્યક્તિના ફૈબાને સમસ્યા હશે, જેનો બુધ નબળો હશે આવા વ્યક્તિના મામા પક્ષ સાથેના સંબંધોમાં પણ આવા વ્યક્તિઓને સમસ્યાઓનું સર્જન થતું હોય છે. દર્શક મિત્રો, બુધ મહારાજ જો રાહુ અને કેતુની સાથે આવે તો પણ બુધ મહારાજ નબળા છે. અને હંમેશાને માટે જ્યારે બુધ મહારાજ નબળા હોય ત્યારે આપણા જીવનની અંદર ફાઇનાન્સને લગતી સમસ્યા, હેલ્થને લગતી સમસ્યા ક્યાંક ને ક્યાંક ઉત્પન્ન કરાવડાવે છે. જેને વાળ ખરવાની વધારે સમસ્યા ઉત્પન્ન થતી હોય, એલર્જીની સમસ્યા હોય, ઋતુ બદલે એટલે શરદી, કફ, પિત્તને લગતી સમસ્યાઓનું સર્જન કરાવડાવે, ચામડીની અંદર ખંજવારને લગતી સમસ્યા ઉત્પન્ન થાય તો સમજી લેવાનું કે આવા વ્યક્તિનો બુધ નબળો છે. હવે દર્શક મિત્રો, ચામડીના રોગોમાં પાછા અલગ અલગ પ્રકાર આવે. ઘણા લોકોને ડાઘ પડી જતા હોય, ઘણા લોકોની ચામડી સુકાઈ જતી હોય, ઘણા લોકોને સફેદ ડાઘ પડી જતા હોય, તો આ બધામાં પાછા અલગ અલગ ગ્રહો બુધ સાથે બિરાજમાન હોય અથવા બુધની એના પર બુધ ગ્રહની દ્રષ્ટિ હોય અથવા એક ગ્રહની બુધ ઉપર દ્રષ્ટિ હોય તો આવી સમસ્યાઓનું સર્જન થતું હોય છે. વાત દર્શક મિત્રો આપણે બુધ ગ્રહ વિશે જ કરવાની છે. બુધના ઉપાયો વિશે પણ આપણે ચર્ચા કરીશું કે તમારા બાળકને અથવા તમને આ બુધને લગતી સમસ્યા છે, તમારા જીવનમાં ફાઇનાન્સ, એલર્જી, ચામડી વગેરે સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે તો તમારે કયા ઉપાયો કરવા વિષય ઉપર આપણે વાત કરવી છે. પણ શરૂઆત મેષ રાશિથી કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વ્યવસાયને લગતા મહત્વના કામો થઈ શકે, યાત્રાની અંદર વિઘ્નના યોગો આજે બની શકે એમ છે. જીવન સાથી સાથે આજે મતભેદ રહેતો જણાય ને મહત્વકાંક્ષા પૂર્તિ માટેનો સુંદર મજાનો અવસર આજે તમને પ્રાપ્ત થતો જણાય. મેષ રાશિવાળા જાતકોએ આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર ઓમ ગંગ ગણપતય નમઃ, ઓમ ગંગ ગણપતય નમઃ આ મંત્રના તમે જપ કરજો, અવશ્ય આપને સારો લાભ મળી શકશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બવુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. મૂડી રોકાણની અંદર આજે લાભની શક્યતાઓ વધારે છે. કૌટુંબિક કામકાજની અંદર વિશેષ સુંદર મજાના યોગો આજે બની શકે એમ છે. કોન્ફિડન્સ લેવલ આજે તમારું વધતું જણાય ને આજના દિવસમાં માત્ર તણાવ, ટેન્શન, ચિંતાનું વાતાવરણ રહેશે. આ તણાવ, ટેન્શન અને ચિંતાને દૂર કરવા માટે આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી વૃષભ રાશિવાળા જાતકોએ આજે ગણપતિ અથર્વ શીર્ષનો પાઠ કરવો
ઓમ નમસ્તે ગણપતયે ત્વમેવ પ્રત્યક્ષં તત્વમસી આ ગણપતિ અથર્વ શીર્ષનો પાઠ કરવાથી અવશ્ય આપની મનોકામનાઓ પૂર્ણ થશે, તમને સુંદર મજાનો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, 12 ભાવની અંદર બુદ્ધ મહારાજ પોતે અલગ અલગ પ્રકારનું ફળ આપતા હોય છે. 12 ભાવની અંદર બુદ્ધ મહારાજ અલગ અલગ પ્રકારનું ફળ આપે ને એના લીધે આપણા જીવનની અંદર એની અલગ અલગ અસરો થતી હોય. અલગ અલગ ગ્રહોની સાથે જ્યારે બુદ્ધ મહારાજ પોતે જોડાઈ જતા હોય ત્યારે અલગ અલગ પ્રકારના યોગોનું સર્જન કરે. સૂર્ય સાથે બુદ્ધ મહારાજ સાથે હોય તો બુધાદિત્ય યોગ કહેવામાં આવે. એવી જ રીતે દર્શક મિત્રો, જ્યારે બુદ્ધ ગ્રહ આપણા જીવનની અંદર અલગ અલગ ભાવની અંદર બિરાજમાન થાય છે ત્યારે એનું પરિણામ અલગ અલગ આવે છે. એના લીધે આપણા જીવનની અંદર સારી અને નરસી, ખરાબ અને સારી અસરો પ્રાપ્ત થતી હોય છે. હવે દર્શક મિત્રો, બુધ ગ્રહ તમારો નબળો છે, તમને સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે, તો તમારે કયા ઉપાયો કરવા? બની શકે ત્યાં સુધી બુધવારનું વ્રત તમારે અવશ્ય કરવું જોઈએ. સતત 11 અથવા 21 બુધવારનું તમે વ્રત કરો અને લીલી વસ્તુનું તમે દાન કરો. પછી મગનું પણ દાન કરી શકો, લીલા કપડાનું પણ તમે દાન કરી શકો. આ વસ્તુનું દાન કરવાથી અવશ્ય આપને સારો લાભ મળી શકે. એવું કહેવાય કે ભગવાન ગણેશની ઉપાસના તમારે બુધ ગ્રહની સમસ્યાની અંદર તમને રાહત આપી શકે. રોજ સવારના પૂરમાં તમે અથર્વ શીર્ષનો પાઠ કરો, ગણપતિ ભગવાનના 12 નામનો તમે જપ કરો, તો પણ તમારી મનોકામના પૂર્ણ થતી જણાશે. વાત આ જ વિષય ઉપર કરવી છે, પરંતુ રોકાઈએ નાનકડા એવા વિરામ માટે. ક્યાંય